કૈલાસબેન પટેલ બોલું છું અને 15 તારીખે રાત્રે ઘરે 12 વાગે સિવિયર દુખાવો પડ્યો. હું પોતે ચાલીને બી નથી આવી શકી. પછી અહીંયા આવ્યા પછી પહેલાં મને એવું લાગ્યું કે મને ગેસ થયો છે, પણ એમને ટ્રીટમેન્ટમાં બધું તપાસ કરતાં ખબર પડી કે મને કોઈ વેનમાં કોઈ તકલીફ છે. એટલે એમને મને સજેસ્ટ કર્યું કે તમારે રોબોટિક સર્જરી કરાવો તો એનું રિઝલ્ટ તમને સારું મળશે. બાકી મારે આગળ પાછળ 5 સ્ટેન્ડ નાખેલા છે, પણ એટલી સરસ રીતે એમને સર્જરી કરી. મને પોતાને આજે 3 દિવસ થયા છે, હું ઘરે જઉં છું, મને જરા બી ખબર નથી પડી કે મને કોઈ તકલીફ પડી હોય કે કંઈ બી થયું હોય. હું એપોલોમાં અત્યારે એડમિટ થઈ છું, SG હાઈવે ઉપર, પણ સ્ટાફ બી એટલો સરસ છે. મને જેટલો ડર હતો કે મને આ કરાવીશ તો બહુ તકલીફ થશે, કોઈ પણ જાતનો ડર છે નહીં અને એટલું સરસ રિઝલ્ટ છે. એટલે હું તો એમ જ માનું છું કે તમે સારામાં સારું, તમને જો રિઝલ્ટ જોઈએ તો તમે આ જ કરાવો. અને સમીરભાઈનો એટલો સરસ સપોર્ટ છે, ડૉક્ટર સુધીર અદાલતીનો એમને એટલો સરસ રિસ્પોન્સ આપ્યો છે મને કે મને પોતાને આજ ઘરે જઉં છું, પણ મને પોતાને ખબર નથી કે હું આટલી તકલીફ સાથે આવી હતી અને આટલી સરસ થઈને જઉં છું.